અરવલ્લી જિલ્લાના મેઘરજમાં ગતરોજ બપોરે બે અલગ અલગ સ્થળોએ જંગલમાં આગ લાગવાની ઘટના બનવા પામી હતી, જેમાં ઇન્દિરાનગરના પાછળના જંગલ વિસ્તાર અને બેડ્સના ડુંગર પર આગ લાગી હતી. પવનની ગતિ વધારે હોવાને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગની ભીષણતાને કારણે મોટા પ્રમાણમાં વનરાજી બળીને ખાખ થઈ ગઈ હતી, તો વન વિભાગ અને સ્થાનિક લોકોએ આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. ગતરોજ લાગેલી આગ આજરોજ વહેલી સવારે કાબુમાં આવી હતી, ત્યારે ડુંગર પર લાગેલી ભીષણ આગ બેકાબુ બની હતી. સતત 8 કલાકથી જંગલમાં આગ પ્રસરી હતી, તો આ ડુંગરની આગ ઇન્દિરાનગર અને સર્કિટ હાઉસ નજીક પહોંચી હતી. જો કે તંત્ર દ્વારા આગને કાબુમાં લેવામાં આવતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. ઉલ્લેખનીય છે કે છેલ્લા એક સપ્તાહથી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં આવા જંગલોમાં આગ લાગવાના બનાવો સામે આવી રહ્યા છે. જો કે આ ઘટનામાં આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. અમિત ઉપાધ્યાય સાથે CN24 ન્યૂઝ અરવલ્લી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.